બીજગણિત એનો પાઠ નંબર 14. તો પાઠ 13 ની અંદર આપણે સ્વાધ્યાય 11.4 એનો પ્રશ્ન નંબર 1 એ પ્રશ્ન નંબર 1 ની અંદર 5 દાખલા હતા જેનો આપણે અભ્યાસ કરી ગયા. તો હવે પાઠ 14 ની અંદર આપણે સ્વાધ્યાય 11.4 એના પ્રશ્ન નંબર 2 થી આગળ વધીશું. સ્વાધ્યાય 11.4 બરોબર છે. એનો પ્રશ્ન 2 એનો બીજો પ્રશ્ન શું કહે છે આપણને કે નીચે આપેલા વિધાનો કે જેમાં અભિવ્યક્તિનો ઉપયોગ કરેલ છે બરાબર છે તેને સામાન્ય ભાષામાં ફેરવો. એટલે નીચે આપણને શું કીધું છે કે નીચે આપણને થોડી અભિવ્યક્તિઓ આપેલી છે બરોબર છે અને એ અભિવ્યક્તિને આપણે સામાન્ય ભાષાની અંદર ફેરવવાની છે. આપણે જોઈએ તો અંદર એમને ઉદાહરણ આપેલું છે કે સલીમનો ક્રિકેટ મેચમાં સ્કોર 8 રન છે અને નવીનનો સ્કોર 8+15 રન છે. જો આને સામાન્ય ભાષામાં ફેરવે તો શું થશે કે સલીમ કરતા નવીનનો સ્કોર સલીમ કરતા કેટલો છે 15 રન વધારે છે. કઈ રીતે આપણે ઉદાહરણ આપેલું છે એમાં શું કીધું છે કે ભાઈ સલીમનો સ્કોર કેટલો છે 8 છે એમ કીધું છે બરાબર છે અને પછી નવીનનો સ્કોર છે 8+15. તો આ સામાન્ય છે તમે સમજી શકો કે ભાઈ નવીનનો સ્કોર છે એ સલીમ કરતા કેટલો 15 રન વધારે છે. તો આવી રીતના આપણે સામાન્ય ભાષામાં ફેરવવાના છે. એમાં પહેલું શું છે એ શું કીધું છે કે નોટબુકની કિંમત P રૂપિયા છે. નોટબુકની કિંમત P રૂપિયા છે અને ચોપડીની કિંમત 3P રૂપિયા છે અને ચોપડીની કિંમત હવે આવો આપણને અભિવ્યક્તિ આપેલી છે અને શું કીધું છે કે આને સામાન્ય ભાષાની અંદર ફેરવો. તો હવે શું કરીશું અહીંયા કીધું છે નોટબુકની કિંમત છે એ P રૂપિયા છે બરોબર છે અને ચોપડીની કિંમત છે એ 3P. સૌથી પહેલા આપણે શું વિચારવાનું કે નોટબુકની કિંમત કેટલી છે P રૂપિયા છે અને ચોપડીની કિંમત કેટલી 3P એટલે કેવા સંબંધમાં છે ગુણાકારમાં. તો ચોપડીની કિંમત છે એ નોટબુક કરતા 3 ગણી છે. સમજો છો તમે નોટબુકની કિંમત કેટલી છે P અને ચોપડીની કિંમત છે 3P બરાબર. તો શું થશે આને સામાન્ય પરિભાષામાં ફેરવીએ તો આને શું લખાય કે એક ચોપડીની કિંમત એક નોટબુકની કિંમત કરતા 3 ગણી છે બરાબર છે. શું લખાશે એક ચોપડીની કિંમત એ નોટબુક કરતા 3 ગણી છે બરોબર. સમજી ગયા બરોબર. આ તો પહેલું. પછી બીજું શું કીધું છે આપણને કે ટોમી ટેબલ પર ક્યુ લખોટી મૂકે છે તેની પાસે 8 ક્યુ લખોટી પેટીમાં છે. ટોમી ટેબલ પર ક્યુ લખોટી મૂકે છે. ટોમી ટેબલ પર ક્યુ લખોટી મૂકે છે બરોબર છે. પછી આગળ શું કીધું છે તેની પાસે 8 ક્યુ લખોટી પેટીમાં છે. તેની પાસે 8 ક્યુ લખોટી પેટીમાં છે. હવે આપણને અભિવ્યક્તિ આપેલી છે. હવે આને આપણે શું કરવાનું છે સામાન્ય પરિભાષામાં ફેરવવાનું છે. તો કેવી રીતે ફેરવશું? તો સૌથી પહેલા શું કીધું છે
કે ટોમી પાસે કયો લખોટી છે, અરે સોરી, ટોમી ટેબલ પર કયો લખોટી મૂકે છે અને તેની પાસે પેટીની અંદર 8 કયો લખોટી છે. તો આને શું લખાશે કે ટોનીના ડબ્બામાં એટલે કે ટોનીની પેટીમાં ટેબલ પર છે તેના કરતા 8 ગણી લખોટીઓ છે. બરાબર. આને આપણે આપણી ભાષામાં લખો તો કેમ લખીશું કે ટોમી પાસે ટેબલ પર મૂકેલી લખોટી કરતા 8 ગણી લખોટી છે. શું લખીશું? ટોમી પાસે, આપણે આપણી ભાષામાં લખીએ ટોમી પાસે ટેબલ પર મૂકેલી લખોટી કરતા 8 ગણી લખોટી છે. બરોબર છે. આ હતું બીજું. પછી આગળ શું કીધું છે ત્રીજું? અમારા વર્ગમાં n વિદ્યાર્થીઓ છે અને શાળામાં 20 વિદ્યાર્થીઓ છે. સી અહીંયા નીચે આવેલું છે. અમારા વર્ગમાં n વિદ્યાર્થીઓ છે અને શાળામાં 20 વિદ્યાર્થીઓ છે. હવે આ આપણને અભિવ્યક્તિ આપેલી છે અને આને આપણે શું કરવાનું છે? સામાન્ય ભાષાની અંદર ફેરવવાનું છે. તો શું કરીશું? શું કીધું છે કે ભાઈ અમારા વર્ગની અંદર n વિદ્યાર્થીઓ છે એટલે કે ચલ આપેલો છે n વિદ્યાર્થીઓ છે અને શાળામાં 20 વિદ્યાર્થીઓ છે. તો આને સામાન્ય ભાષાની અંદર આમ લખી શકાય કે શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા અમારા ક્લાસ કરતા 20 ગણી છે. બરોબર છે? સમજી ગયા તમે? શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એ અમારા વર્ગ કરતા 20 ગણી છે. આમ લખી શકાય. બરોબર? સમજી ગયા? આ ત્રણ આપણે જોઈ ગયા. ત્યારબાદ ચોથું ડી. એમાં શું કીધું છે? એમાં કીધું છે કે જગ્ગુની ઉંમર 8 વર્ષ છે, તેના કાકા 4z ઉંમરના છે અને કાકીની ઉંમર 4z - 3 વર્ષ છે. તો પહેલા શું છે? જગ્ગુની ઉંમર કેટલી છે? x વર્ષ છે. જગ્ગુની ઉંમર x વર્ષ છે. પછી શું કીધું છે કે તેના કાકા 4z ઉંમરના છે. તેના કાકા 4z ઉંમરના છે. બરોબર છે? જગ્ગુની ઉંમર z વર્ષ છે. આપણે z લેવાના છે ચલ તરીકે x નહીં, તો ત્યાં આપણને કાકા અને કાકીની ઉંમર ખબર પડશે ને. અને તેના કાકીની ઉંમર 4z - 3 વર્ષ છે. હવે અહીંયા જુઓ તો આને આપણે અભિવ્યક્તિને સામાન્ય ભાષામાં ફેરવવું હોય તો શું કરીશું? તો સૌથી પહેલા આપણને ખબર છે કે જગ્ગુની ઉંમર કેટલી છે? z વર્ષ છે. બરોબર છે? તેના કાકાની ઉંમર કેટલી છે? તો 4 છે. 4z એટલે કેટલી છે? જગ્ગુની ઉંમર કરતા કેટલા? 4 ગણા.
તો જગુના કાકાની ઉંમર કેટલી છે 4z. જગુની ઉંમર કરતા કેટલી 4 ગણી અને તેના કાકીની ઉંમર કેટલી તેના કાકાની ઉંમર કરતા 3 વર્ષ ઓછા. આ શું કહે છે પહેલા એ સમજવાનું કે જગુની ઉંમર કેટલી છે z વર્ષ અને તેના કાકા 4z ઉંમરના છે. એટલે કે જગુની ઉંમર કરતા તેના કાકાની ઉંમર કેટલી છે 4 ગણી છે અને તેના કાકીની ઉંમર કેટલી છે 4z - 3. એટલે કે તેના કાકાની ઉંમર કરતા 3 વર્ષ ઓછા. બરોબર છે. હવે આને આપણે સામાન્ય ભાષામાં લખીશું. કેવી રીતે લખાશે કે જગુના કાકા જગુ કરતા 4 ગણા મોટા છે અને જગુના કાકી તેના કાકા કરતા 3 વર્ષ નાના છે. જગુના કાકા એ જગુ કરતા 4 ગણા મોટા છે અને તેના કાકી તેના કાકા કરતા 3 વર્ષ નાના છે. બરોબર છે. અહીંયા શું કીધું છે એ ખાસ સમજવાનું અને તેના ઉપરથી આપણે સોલ્વ કરવાનું. પછી આગળ શું કીધું છે તો શું છે એમાં કે બિંદુઓની ગોઠવણી હાર છે અને દરેક હારમાં 5 બિંદુઓ છે. શું કીધું છે બિંદુઓની ગોઠવણી હાર છે. બિંદુઓની ગોઠવણી છે અને બીજું શું કીધું છે અને દરેક હારમાં 5 બિંદુઓ છે અને દરેક હારમાં 5 બિંદુઓ છે. આવી રીતે આપણને અભિવ્યક્તિ આપેલી છે અને આને સામાન્ય ભાષાની અંદર ફેરવવાનું છે. તો શું કરીશું કેવી રીતે બદલાશે ચલો આપણે જોઈએ. r ની સંખ્યા કેટલી છે બિંદુઓની ગોઠવણી r છે એટલે r ની સંખ્યા કેટલી છે r અને દરેક r ની અંદર કેટલા બિંદુઓ છે 5 બિંદુઓ છે. તો આને એમ કહી શકાય કે r ની સંખ્યા કરતા બિંદુઓની સંખ્યા 5 ગણી છે. કારણ કે કેમ દરેક એક r ની અંદર કેટલા બિંદુ છે 5 બિંદુ છે એટલે r ની સંખ્યા કરતા તો બિંદુની સંખ્યા કેટલી થઈ 5 ગણી થઈ. તો લખશો અહીંયા r ની સંખ્યા કરતા બિંદુઓની સંખ્યા 5 ગણી છે. બરાબર છે. આ સમજી ગયા આપણે કેવી રીતે લખવું હોય. આ શું હતું આપણને અભિવ્યક્તિ આપેલી હતી શબ્દોમાં અને તેના ઉપરથી આપણે તેને સામાન્ય ભાષામાં ફેરવવાની હતી. આ તમારો સ્વાધ્યાય 11.4 અને પ્રશ્ન 2 અહીંયા પૂર્ણ થાય છે. હવે આગળ જોશું તો પ્રશ્ન 3 એમાં શું કહેવા માંગે છે ચલો આપણે જોઈએ. પ્રશ્ન 2 આપણે જોઈ ગયા. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન 3 બરાબર. એમાં શું કીધું છે એ આની અંદર પણ બધા 3 પ્રશ્નો છે.
શું છે કે મુન્નાની ઉંમર x વર્ષ આપેલ છે. પહેલા શું કીધું છે? બરાબર કે મુન્નાની ઉંમર આપણને આપેલ છે કે મુન્નાની ઉંમર કેટલી છે? x વર્ષ છે. અનુમાન કરો કે x - 2 શું દર્શાવે છે? સૂચના x - 2 છે એ આપણને એક ઉદાહરણ આપેલું છે. x - 2 છે એટલે કોણ થશે? મુન્નાના નાના ભાઈ માટે આપેલ છે. તો x + 4 અને 3x + 7 એ શું દર્શાવે છે એ તમે કહી શકશો? હવે સૌથી પહેલા અહીંયા આપણે જોવાનું શું છે? અહીંયા આપણને પ્રશ્ન આપેલો છે અને પ્રશ્નની અંદર આપણને મુન્નાની ઉંમર આપેલી છે કે મુન્નાની ઉંમર કેટલી છે? x વર્ષ છે. બરોબર. પછી કીધું છે x - 2 એ શું દર્શાવે છે? તો મુન્નાની ઉંમર x વર્ષ છે તો x - 2 બરાબર જો બાદબાકી આવે તો મુન્નાના નાના ભાઈ માટે તે વાપરવામાં આવે છે. તો અહીંયા આપણને એ ઉદાહરણ આપેલું છે કે x - 2 એ મુન્નાના નાના ભાઈ માટે વિચારો. પછી શું કીધું છે? x + 4 અને 3x + 7 એ શું દર્શાવે છે? તો સૌથી પહેલા અહીંયા શું આપેલું છે? એ મુન્નાની ઉંમર આપણને આપેલી છે કે મુન્નાની ઉંમર x વર્ષ આપેલ છે. અહીંયા રકમ લખવાની જરૂર નથી. મુન્નાની ઉંમર x વર્ષ આપેલ છે. બરોબર છે. પછી એની અંદર પહેલો ભાગ એમાં એ આપણને કહી દીધું કે x - 2 વર્ષ એ કોની માટે દર્શાવવામાં આવ્યો? તો એ તો આપણને કીધેલું છે કે મુન્નાના નાના ભાઈની ઉંમર x - 2 વર્ષ દર્શાવે છે. મુન્નાના નાના ભાઈની ઉંમર x - 2 વર્ષ દર્શાવે આ તો આપણને આપેલું હતું. પછી બીજું શું છે કે x + 4 વર્ષ. હવે શું કરશું? હવે આને કેમ દર્શાવશું? આ x + 4 શું દર્શાવે છે એ હવે કઈ ખબર પડશે. તો હવે થોડું લોજિક દોડાવવાનું આની અંદર સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનો. બરોબર છે કે મુન્નાની ઉંમર કેટલી છે? x વર્ષ છે. બરોબર છે. એ બધાને ખબર છે અને એ આપણને રકમમાં આપેલ છે. પછી x - 2 એ મુન્નાના નાના ભાઈ માટે વપરાય છે. તો x + 4 એ મુન્નાના મોટા ભાઈ માટે થઈ શકે. બરોબર છે. x + 4 છે એટલે મુન્ના કરતા તો મોટો જ છે. અહીંયા -2 હતું એ મુન્નાના નાના ભાઈ માટે અને x + 4 આવે એટલે શું થશે? મુન્નાના મોટા ભાઈની ઉંમર મોટા ભાઈની ઉંમર x + 4 વર્ષ દર્શાવે છે. બરોબર છે. હવે ત્રીજું શું કીધું છે કે 3x + 7 વર્ષ. હવે અહીંયા જો શું કીધું છે? 3x + 7 એટલે મુન્નાની ઉંમર કરતા 3 ગણી વધારે અને તેના અંદર 7 ઉમેરતા એટલા વર્ષ છે. બરોબર છે. શું છે? 3x + 7 એટલે મુન્નાનો મોટો ભાઈ ના હોઈ શકે, એના દાદાજી પણ ના હોય શકે. દાદાજીની ઉંમર તો આટલી ના હોય, એના કરતા પણ વધારે હોય. અહીંયા શું કીધું છે? 3x + 7 એટલે મુન્નાની ઉંમર કરતા 3 ગણી અને તેની અંદર 7 ઉમેરતા. બરોબર. તો તેના પિતાજીની ઉંમર થઈ શકે. તો અહીંયા શું આવશે કે મુન્નાના પિતાજીની ઉંમર એ 3x + 7 વર્ષ દર્શાવે. આ તો તમારો a પાર્ટ. બરોબર છે. હવે
બી પાર્ટ જોશું કે બી ની અંદર શું છે. એમાં શું કીધું છે? આજે સારાની ઉંમર કેટલી છે? y વર્ષ છે. આજે એટલે કે આજની તારીખમાં. એમ નથી કીધું કે સારાની કુલ ઉંમર y વર્ષ છે કે સારાની ઉંમર 4 વર્ષ છે. સારાની આજે ઉંમર, શબ્દો પકડજો કે સારાની આજે ઉંમર 4 વર્ષ છે. અરે સોરી 4 નહીં, y વર્ષ છે. તેની ભવિષ્યની અને ભૂતકાળની ઉંમર વિશે વિચારો. આપેલ અભિવ્યક્તિ શું દર્શાવે છે? અહીંયા આપણને કેટલી 4 અભિવ્યક્તિ આપેલી છે કે y + 7, y - 3, y + 4 ના છેદ 4 દુત્યાંશ 1 ના છેદમાં 2 અને y - 2 દુત્યાંશ 1 ના છેદમાં 2. બરોબર છે. તો સૌથી પહેલા શું આપેલું છે? સારાની હાલની ઉંમર આપણને આપેલી છે કે સારાની હાલની ઉંમર y વર્ષ આપેલ છે. સારાની હાલની ઉંમર y વર્ષ આપેલ આપણને હાલની ઉંમર આપેલી છે. બરોબર. પછી પહેલી અભિવ્યક્તિ શું દર્શાવે છે? ચલો જોઈએ. y + 7 આ શું દર્શાવે છે? હવે વત્તા છે. બરોબર. એટલે પહેલાની ઉંમર તો આવશે જ નહીં. નિશાની જુઓ શું છે? y + 7. હાલની ઉંમર કેટલી છે? y વર્ષ + 7. તો અહીંયા શું આવશે? સારાની 7 વર્ષ પછીની ઉંમર દર્શાવે છે. બરોબર. સારાની 7 વર્ષ પછીની ઉંમર દર્શાવે છે. બરોબર. આ પહેલું. પછી બીજું શું છે? y - 3. તો અહીંયા શું આવશે? અહીંયા માઈનસ છે. તો સારાની પહેલાની ઉંમર આવશે. તો સારાની 3 વર્ષ પહેલાની ઉંમર દર્શાવે છે. બરોબર છે. ત્રીજું શું છે? y + 4 1 ના છેદમાં 2. આ તમારે રદ કરવાનો રહેશે. અને બીજું શું છે? y - 2 દુત્યાંશ 1 ના છેદમાં 2. અહીંયા શું છે? પેલા તમને કહી દઉં છું. અહીંયા સરવાળો છે તો શું આવશે? સારાની 4 દુત્યાંશ 1 ના છેદમાં 2 વર્ષ પછીની ઉંમર દર્શાવે છે. અને અહીંયા માઈનસ છે તો સારાની 2 દુત્યાંશ 1 ના છેદમાં 2 વર્ષ પહેલાની ઉંમર દર્શાવે છે. બરોબર છે. આ હતો તમારો ક્વેશ્ચન 3 નો બી. ત્યારબાદ હવે સી. એમાં શું કીધું છે? ચલો જોઈએ. એમાં શું કીધું છે કે વર્ગના n વિદ્યાર્થીઓને ફૂટબોલ ગમે છે. બરોબર છે. 2n શું દર્શાવશે અને n ના છેદમાં 2 શું દર્શાવશે? હવે ફૂટબોલ સિવાયની બીજી રમત વિશે વિચારો. બરોબર છે. તો સૌથી પહેલા અહીંયા શું આપેલું છે કે ફૂટબોલની રમત પસંદ કરનાર વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? n. અહીંયા આપણે શોર્ટમાં લખીએ ફૂટબોલ ગમતા વિદ્યાર્થી. અહીંયા હું શોર્ટમાં લખું છું. બરાબર. n. પછી શું છે? પહેલું 2n છે. તો અહીંયા ફૂટબોલ સિવાયની આપણે કોઈ પણ રમત વિચારવાની છે. એટલે અહીંયા શું લખશું? 2n બરાબર શું લખાય?
કે ક્રિકેટની રમત પસંદ કર 2n વિદ્યાર્થી હોય 2n વિદ્યાર્થીની સંખ્યાએ ક્રિકેટની રમત પસંદ કરવાની હોઈ શકે. 2n છે તો આટલા વિદ્યાર્થી કઈ શું પસંદ કરશે? ક્રિકેટ રમવાનું, ક્રિકેટની રમત. બરાબર. પછી બીજું શું છે? n ના છેદમાં 2. તો આટલા વિદ્યાર્થી શું કરે છે? તો આમને લખી નાખો બેડમિન્ટન. બેડમિન્ટન રમત. અહીંયા જો આપણે અભિવ્યક્તિ દ્વારા દર્શાવવું હોય તો અહીંયા n છે તો 2n છે તો ફૂટબોલ કરતા 2 ગણા વિદ્યાર્થીઓને ક્રિકેટની રમત પસંદ છે અને n ના છેદમાં 2 આવે તો શું લખવાનું કે ભાઈ ફૂટબોલની રમત કરતા અડધા ભાગના વિદ્યાર્થીઓને બેડમિન્ટનની રમત પસંદ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે પાઠ 14 ની અંદર સ્વાધ્યાય 11.4 ના પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 ના દાખલા જોઈ લીધા. ત્યારબાદ હવે પાઠ 15 ની અંદર આપણે સ્વાધ્યાય 11.5 થી આગળ વધીશું. થેન્ક યુ.